મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ રાજકોટ મહાનગરપાલિકા એટલે કે આરએમસીની અંદર વિવિધ ભરતીઓ આવેલી છે. તો એમના ફોર્મ છે એ શરૂ થઈ ગયેલ છે. લાયકાત કેટલી રહેશે, જગ્યા કેટલી છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે, આ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, અહીં ઓફિશિયલ જાહેરાત નોટિફિકેશન તમે જોઈ શકો છો. તારીખ 21/12/2023 થી ને તારીખ 10/1/2024 રાત્રે 12 વાગ્યા સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. મિત્રો, ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે પણ આપણે ટૂંક સમયમાં જ વિડીયો બનાવવાના છીએ, તો તમે ચેનલ સાથે જોડાઈ જજો. હવે અહીં ઓનલાઈન ફી તમારે છેલ્લી તારીખ છે 10/1/2024 રાત્રે 12 વાગ્યા સુધી તમે ઓનલાઈન ફી પણ ભરી શકશો. મિત્રો, ફી કેટલી ભરવાની છે એ પણ આપણે આગળ જોશું. અહીં શૈક્ષણિક લાયકાત અને પગાર ધોરણ તમે જોઈ શકશો. તે પહેલા મિત્રો, અહીંયા જગ્યા આપેલી છે. કુલ જગ્યા અહીંયા તમને જોવા મળશે, જેમાં સિસ્ટમ એનાલિસ્ટની 2 જગ્યા છે, ગાર્ડન સુપરવાઇઝર 2 છે, વેટરનરી ઓફિસર 1 જગ્યા છે, ગાર્ડન આસિસ્ટન્ટ 12 જગ્યા છે, ટેકનિકલ આસિસ્ટન્ટ લાઇબ્રેરીની 2 જગ્યા છે, આસિસ્ટન્ટ લાઇબ્રેરિયનની 4 જગ્યા છે, જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર એની 4 જગ્યા છે, ફાયર ઓપરેટરની 64 જગ્યા છે અને સૌથી વધારે મિત્રો જુનિયર ક્લાર્ક તમે જોઈ શકો છો કે 128 જેટલી જગ્યા ઉપર ભરતી છે એ ભરવાની થાય છે. કુલ 219 જેટલી જગ્યા ઉપર આરએમસીની અંદર ભરતી છે એ જાહેર કરવામાં આવેલી છે. મિત્રો, તમારને જે પણ પોસ્ટ લાગુ પડતી હોય એ મુજબ લાયકાત અહીંયા તમે જોઈ શકો છો. માન્ય યુનિવર્સિટી બીઈ કમ્પ્યુટર આઈટી અથવા તો બીટેક કમ્પ્યુટર આઈટી અથવા તો એમએસસી કરેલું હોવું જોઈએ. જે લોકો સિસ્ટમ એનાલિસિસની લાયકાત ધરાવતા હોય તો એવો આમાં ભરી શકશે. સિસ્ટમ એનાલિસ્ટનું પગાર ધોરણ શું રહેશે? તો અહીં મિત્રો 5 વર્ષ માટે ફિક્સ તમને 53,700 રૂપિયા છે એ મળવાપાત્ર થશે. ત્યાર પછી 5 વર્ષ પછી તમને ફૂલ પગાર છે એ મળવાપાત્ર થશે. ત્યાર પછી ગાર્ડન સુપરવાઇઝરની લાયકાત અહીં તમે જોઈ શકો છો. એ જ રીતે મિત્રો એમનું પગાર ધોરણ છે એ 51,000 રહેશે. મિત્રો, અહીં વેટરનરી ઓફિસરની લાયકાત તમે જોઈ શકો છો. મિત્રો, આ વિડીયોને પોઝ કરી અને તમે અહીંયા વાંચી શકશો કે એમાં શું શું વસ્તુ છે એ માંગેલી છે. હું જો અહીંયા તમને એક એક વસ્તુ વાંચીને સંભળાવીશ તો તમામ જગ્યાઓ માટે છે એ વિડીયો ખૂબ લાંબો થઈ જશે. તો એના કારણે તમને જે પણ આ ભરતી લાગુ પડતી હોય અથવા તો જે પણ જગ્યા ઉપર તમારે ફોર્મ ભરવાનું હોય એનું તમે શૈક્ષણિક લાયકાત છે એ વિડીયો પોઝ કરી અને વાંચી લેજો. એમનું પગાર ધોરણ તમે જોઈ શકો છો 53,700 રૂપિયા રહેશે. તે જ રીતે ગાર્ડન આસિસ્ટન્ટની લાયકાત અને એમનું પગાર ધોરણ 26,000 રહેશે. ટેકનિકલ આસિસ્ટન્ટની લાયકાત અહીં તમે જોઈ શકો છો, એમનું પગાર ધોરણ 49,600 રહેશે. ત્યાર પછી આસિસ્ટન્ટ લાઇબ્રેરિયનની લાયકાત અહીં આપેલી છે. એમનું પગાર ધોરણ છે 26,000 રૂપિયા 5 વર્ષ માટે તમને મળવાપાત્ર રહેશે. અને મિત્રો એની પણ પગાર ધોરણ છે એ 26,000 રૂપિયા રહેશે. ત્યાર પછી ફાયર ઓપરેટર, એમાં પુરુષની જે લાયકાત છે એ સીધી ભરતીની લાયકાત ધોરણ 10 પાસ તમે જોઈ શકો છો અને એનું પગાર ધોરણ છે એ 26,000 રૂપિયા રહેશે. મિત્રો, અહીં માન્ય સંસ્થામાંથી તમે ફાયરમેનનો કોર્સ પણ કરેલો હોવો જોઈએ. ત્યાર પછી ફાયર ઓપરેટરનો પગાર, ત્યાર પછી છે જુનિયર ક્લાર્કની લાયકાત તમે જોઈ શકો છો. માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતક એટલે કે મિત્રો તમે ગ્રેજ્યુએશન છે એ કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ. અને મિત્રો આની એક લેખિત પરીક્ષા લેવામાં આવશે. મેરિટના આધારે તમારી ભરતી છે એ કરવામાં આવશે. એ જ રીતે તમને કમ્પ્યુટરનું જે પરીક્ષા છે એ પણ પાસ કરેલી હોવી જોઈએ. જુનિયર ક્લાર્કનું પગાર ધોરણ અહીં તમે જોઈ શકો છો. 5 વર્ષ માટે ફિક્સ તમને 26,000 રૂપિયા મળવાપાત્ર રહેશે. અહીં મિત્રો જે પણ અનામત કેટેગરીના ઉમેદવારો છે એમને 5 વર્ષની છૂટછાટ છે એ આપવામાં આવશે અને મહિલા અનામત છે તો એમને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે. ત્યાર પછી અહીં દિવ્યાંગ જે વ્યક્તિઓ હોય તો એમને મિત્રો અહીંયા વધારાની જે 40% છૂટ અથવા તો કયા લોકો આમાં ફોર્મ ભરી શકશે તો એના વિશે સંપૂર્ણ માહિતી અહીં આપેલી છે, જેને તમે વાંચી લેજો. અહીંયા વિડીયોને પોઝ કરી અને તમે વાંચી લેજો. ત્યાર પછી મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવા વિશેની સૂચના આપેલી છે. તે ઉપરાંત અહીંયા આગળ ફી તમારે કેટલી ભરવાની છે તો બિન અનામત કેટેગરીના જે ઉમેદવારો છે એમને મિત્રો 500 રૂપિયા ફી છે એ ભરવાની થાય છે અને જે અનામત કેટેગરીના ઉમેદવારો છે એમને 250 રૂપિયા ફી છે એ ભરવાની થાય છે.
ફી તમારે ઓનલાઈન અથવા તો નેટ બેન્કિંગથી તમે ભરી શકો છો. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, યુપીઆઈ આ તમામનો ઉપયોગ કરી અને તમે ફી છે એ ભરી શકશો. તો મિત્રો, ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે આપણે એક નેક્સ્ટ વિડીયો છે એ બનાવશું. અને ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. આપણે જેમ તારીખ જોઈ કે 21/12/2023 ને ઓનલાઈન અરજી છે એ શરૂ થઈ ગયેલ છે. તો જે પણ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાના હોય તેઓ વહેલી તકે ભરી દે. મિત્રો, આશા રાખું છું કે આ ભરતી વિશે તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.